વડોદરા વોર્ડ નંબર 10ના વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી મિક્સ આવતું હોય સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વહીવટી વોર્ડ નંબર 10 વિસ્તારમાં આવતા વિસ્તારના લીંબડી ફળિયા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીમાં ગટરનું મિક્સ દુર્ગંધવાળું પાણી આવતું હોય તેને લઈ આજરોજ સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સ્થાનિકો દ્વારા વહેલામાં વહેલી તકે તેઓની સમસ્યાનું સમાધાન લાવવા આવે તેવી માંગ કરવામાં આવી હતી. તાંદલજા વિસ્તાર, લીંબડી ફળિયું, ગરાસિયાવાડ આ છેલ્લા 1 વર્ષના સમયથી અમે લોકો આ ગંદા પાણીની સમસ્યા માટે અહીંયા ઝઝૂમી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરીએ છીએ. રજૂઆતો કરે તો પાણીના કનેક્શનો કાપી જાય, 3 મહિના સુધી પાણીના કનેક્શનો કાપીને ચેકિંગની કાર્યવાહી થાય. કાર્યવાહી થયા બાદ પણ ફરી જ્યારે કનેક્શન જોઈન્ટ કરે તો ફરી ગંદુ પાણી એવું ને એવું જ રહે. અને જ્યારે પણ નળ અહીંયા કોર્પોરેશનનું નળ અત્યારે તમે જોયું હશે કે પાણી ખોલવામાં આવે જ્યારે નળ એટલે એટલું સ્મેલિંગ મારતું પાણી આવે ને આવું પાણી કોર્પોરેશન દ્વારા લોકોને પીવા અને વાપરવા માટે આપવામાં આવે. આ પાણીથી નાહી પણ હાથ પણ ના ધોઈ શકાય એવું પાણી આવે છે. એના કારણે ઘણા બધા લોકોને સ્કિન ડિસીઝ, ચામડીના રોગો થયા છે. ઝાડા ઉલટીના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે અને તેમ છતાં ગંદા પાણીની આ સમસ્યાનું સમાધાન કરવામાં આવતું નથી. હવે શું માંગ છે? અમારી માંગ છે કે જો આ પાણીની સમસ્યાને દિન 8માં એ કરવામાં નહીં આવે તો અમે કોર્પોરેશનના અધિકારીઓને જઈને આ પાણી પીવડાવીશું. પાણી ઝાગવાળું આવી રહ્યું છે, કોર્પોરેશનનું જ પાણી છે, છતાં ઝાગવાળું ફીણવાળું પાણી છે. શું કેમિકલ ના કેમિકલનો પ્રશ્ન અહીંયા આગળ આ પાણીની લાઈનો ને ગટરની લાઈનો મિક્સ થાય છે અને આ ગટરની ને પાણીની લાઈનો મિક્સ થતી હોય તો કોર્પોરેશનની જવાબદારી છે કે 1-1 વર્ષથી વ્યક્તિઓ રજૂઆત કરતા હોય તો એ લાઈનોને શિફ્ટ કરે. એ લાઈન શિફ્ટિંગ કરવાની નહીં. અને ગટરવાળાને પૂછો, પાણીવાળાને પૂછો તો કે ગટરો ઉભરાય છે એટલે પાણી, ગટરો ફૂલ છે એટલે પાણી ગંદુ આવે છે. ભાઈ ગટરો ફૂલ છે તો ગટરો વાળો ગટરોનું કામ કરશે. ગટરની ને પાણીની લાઈન જ્યારે તમે લોકો કનેક્શનો કરો છો, ગટર લાઈન બનાવો છો, પાણીની લાઈન બનાવો છો ત્યારે આ જવાબદારી કોની છે? એટલે અણઘડ વહીવટ, કોઈ વિચાર્યા વિનાનું કામ કરવાનું, જે આવે તે જેમ તેમ કામ કરીને જવાનું, કોન્ટ્રાક્ટરોના પૈસા ગજવા ભરવાનું કામ કરવાનું અને એના કારણે લોકોને હંમેશા વેઠવાનો વારો આવે છે.